જૂનાગઢની અંદર સારું કાર્ય કરી રહી છે અને સારી બાબતોને હાઇલાઇટ કરી અને લોકો સુધી પહોંચાડે છે। આજે વોર્ડ નંબર 6ના ગોકુલધામને જૂનાગઢના તમામ રહીશો જાણી શકે તે પ્રકારનું કાર્ય કરેલું છે અને તેમને માટે બ્લુ સ્ટાર ડેન ન્યૂઝને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે। ધન્યવાદ। સંયુક્ત સાહસથી કેવું ડેવલપમેન્ટ કરે છે એ વાત જૂનાગઢ શહેરના લોકો ઉદાહરણરૂપ છે અને મહત્ત્વની વસ્તુ એ છે કે ગોકુલધામ પરિવાર ક્યારે પણ કોર્પોરેટર પાસે કોઈ પણ જાતની અપેક્ષા નથી રહી કે આટલું ફંડ આપો, આવી રીતે કરો। લોક ભાગીદારીથી જે કોર્પોરેશનના નિયમ પ્રમાણેની જે ગ્રાન્ટ મળે છે એ ગ્રાન્ટ એમના વિસ્તારની અંદર વપરાણી છે। એ સિવાયની જે આયોજનો છે, પોતાની રીતે ડેવલપમેન્ટ કરવું, કઈ રીતે વિસ્તારને વધારેમાં વધારે સરળ રાખવો, સ્વચ્છતા કરવી, સિક્યુરિટી રાખવી, એ પોતાના ખર્ચે અને કઈ રીતે એનું મેનેજમેન્ટ કરે છે એ એક વખત જૂનાગઢ શહેરના લોકોએ અને જૂનાગઢ શહેરના પરિવારોએ ખાસ મુલાકાત લઈ અને આવું ગોકુલધામ પૂરા જૂનાગઢની અંદર દરેક વોર્ડની અંદર દરેક વિસ્તારમાં આવું ગોકુલધામ બને એવી લોકોને વિનંતી કરું છું અને ગોકુલધામ વાળા લોકોને, પરિવારને અમારી ફરીને હાર્દિક શુભેચ્છાઓ કે આપ આ જૂનાગઢનું એક ઉદાહરણ બની દો। તો મિત્રો, આ તો જૂનાગઢની ગોકુલધામ સોસાયટી કે જે જૂનાગઢ નહીં પણ જૂનાગઢના જે આજુબાજુના વિસ્તારો છે તેમના માટે પણ એક પ્રેરણાદાયી ઉદાહરણ છે। મિત્રો, આજે બ્લુ સ્ટાર ડેન ન્યૂઝ વતી હું આપ લોકોને વિનંતી કરું છું કે આપ લોકો જ્યારે સોસાયટીમાં રહેતા હોય અને સંઘભાવનાથી રહેતા હોય ત્યારે એકવાર આ સોસાયટીની આપ મુલાકાત લ્યો અને આ સોસાયટીની મુલાકાત લીધા પછી અહીંની જે સ્વચ્છતા છે, અહીંની સુંદરતા છે, અહીંની એકતા છે અને અહીંયા બાળકોને અપાતા જે સંસ્કારો છે તેમના વિશે જાણો। આ જાણવાથી 100% અમે આપને ખાતરી આપીએ છીએ કે આપ પણ એક નવું ગોકુલધામનું નિર્માણ કરી શકો છો।